સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા સહિત રાજ્યભરમાં મનાવવામાં આવ્યો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ લોકડાયરો રેલી જેવા કાર્યક્રમો ઈડરમાં બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે ખાસ ઉપસ્થિત રહી પ્રખ્યાત ગાયિકા કાજલ મહેરિયા દેશના બંધારણના ઘડવૈયા અને દલિતોના ભગવાન સમાન એવા મહાન દેશના મસીહાડો બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે આજે દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજીને એમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। સાથે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ મહાન દેશના બંધારણના ઘડવૈયા એવા ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે દેશના તમામ લોકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી અને એમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આવી જ રીતે રાજ્યમાં પણ રાજ્યપાલ દેવદત્ત આચાર્ય અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ આપી હતી। પ્રાપ્ત માહિતી મુજબ આવી જ રીતે રાજ્યભરમાં આજે ડો. બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે અનેક કાર્યક્રમ યોજીને જન્મ જયંતિને મનાવવામાં આવી રહી હતી। ત્યારે રાજ્યના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ આ બાબા સાહેબના જન્મદિવસની વિવિધ જગ્યાએ ઉજવણી કરવામાં આવી રહી હતી। જેમાં પ્રથમ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, પ્રાંતિજ, ખેડબ્રહ્મા, વિજયનગર, વડાલી, તલોદ, પોશીના સહિત તાલુકા અને એની આજુબાજુમાં આવેલ ગામડાઓમાં ઉજવણી કરવામાં આવી હતી। આવી રીતે અરવલ્લી જિલ્લાના મોડાસા, બાયડ, શામળાજી, ભિલોડા સહિતના અન્ય તાલુકા અને એની આજુબાજુના ગામડાઓમાં ઉમરકાભેર ઉજવણી કરવામાં આવી હતી। આ બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે જિલ્લાના ઈડર શહેર ભીમ યુવા સંગઠન દ્વારા ગુજરાતની લોક પ્રખ્યાત ગાયિકા કાજલ મહેરિયાને આમંત્રણ આપ્યું હતું અને આ કાજલ મહેરિયા ઈડરમાં નીકળનારી બાબા સાહેબ આંબેડકરની શોભાયાત્રાની મુખ્ય મહેમાન બનીને હતી અને એમને એમના ગીતોથી તમામ ઈડર વાસીઓને સૂરના તાલે નચાવ્યા હતા। આ પહેલા ભીમ યુવા સંગઠન દ્વારા શહેરમાં ભવ્ય બાઇક રેલી કાઢવામાં આવી હતી। આ વિસ્તારના ધારાસભ્ય અને રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને પૂર્વ વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરા, જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, પૂર્વ રિપોર્ટર જનક જાદવ, સાબરકાંઠા।